આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણી અંતર્ગત હું ડૉક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ વિદ્યાર્થીઓને લગતા ઘણા બધા પ્રશ્નો, વિદ્યાર્થીઓની ઘણી બધી મૂંઝવણ તેમજ એક સફળ પેરેન્ટિંગ માટે આપણે શું કરી શકીએ એ માટે વિવિધ મુદ્દાઓ ઉપર એક ટોપિક આપની સમક્ષ રજૂ કરીશ. આશા છે મારા આ વિડીયો આપ સૌને પસંદ આવશે. આજે મારે વાત કરવી છે બાહ્ય વાંચનથી થતા ફાયદાઓ. બાહ્ય વાંચનના ખૂબ ફાયદા છે. એનો મુખ્ય ફાયદો એ છે કે વિદ્યાર્થીનું શબ્દ ભંડોળ વધે છે. આ બાહ્ય વાંચનનો મોટો ફાયદો છે. બાહ્ય વાંચનનો બીજો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ લાંબા પ્રશ્નો ખૂબ સરળતાથી લખતા શીખે છે. કારણ કે વિદ્યાર્થીનું જેટલું શબ્દ ભંડોળ વધારે હશે તેટલા એ લાંબા પ્રશ્નો ખૂબ સરળતાથી લખી શકશે. બાહ્ય વાંચનનો ત્રીજો ફાયદો એ છે કે વિદ્યાર્થીનું સામાન્ય જ્ઞાન વધશે, જે વિદ્યાર્થીને આગળ જતાં કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અથવા તો આગળ કોઈક ફર્ધર ઇન્ટરવ્યૂમાં પણ એને કામ લાગશે. આ બાહ્ય વાંચનનો બીજો એક ફાયદો છે. બાહ્ય વાંચનનો બીજો એક ફાયદો એ છે કે એનાથી વિદ્યાર્થીની એકાગ્રતા વધે છે. વિદ્યાર્થી શાંતિથી કોઈ પુસ્તક બેસીને વાંચશે તો એટલી મિનિટ તો એ શાંતિથી બેસે ને, તો એ શાંતિથી બેસતા શીખે ને, એ પણ અત્યારના સમયમાં મા બાપ માટે ખરેખર બહુ મોટી બાબત છે. અને બાહ્ય વાંચનનો એક છેલ્લો ફાયદો એ છે કે વિદ્યાર્થીની વિચાર શક્તિ ખીલે છે. એ જેટલું વધારે વાંચશે તેટલું એ વધારે વિચારશે, જેટલું વધારે વિચારશે તેટલું એ મનન અને ચિંતન કરતાં શીખશે, જે આગળ જતાં એને જીવનના કોઈ પણ પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થશે. તો આ બાહ્ય વાંચનના આટલા ફાયદાઓ છે.